અટલાદરા ભીમ તળાવ ખાતે અને ખિસકોલી સર્કલ પાસે ચામુંડાનગરના ગેરકાયદેસર ઢોરવાડ તોડવા અને ગંદકી અંગે દંડ વસૂલવાની કાર્યવાહી પાલિકાએ હાથ ધરી હતી. પાલિકા તંત્રએ ગેરકાયદેસર ઢોરવાડ તોડવા અને ઢોરવાડ ખાતે થતી ગંદકી સામે લાલ આંખ કરી છે, જે અંતર્ગત આજે અટલાદરા ભીમ તળાવ ખાતે ખિસકોલી સર્કલ પાસેના ચામુંડાનગરના ગેરકાયદેસર આવેલા ઢોરવાડાને તોડી પાડીને કામગીરી હાથ ધરી હતી. અહીંના કેટલાક ઢોરવાડા ખાતે બાંધેલા પશુઓ પાસે ખૂબ જ ગંદકી જોવા મળતા ઢોરવાડાના માલિક પાસેથી દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી હતી. અટલાદરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વોર્ડ નંબર 11 તથા 12માં આવેલા ચામુંડાનગર ખિસકોલી સર્કલ પાસે એક વાડો, જ્યારે ભીમ તળાવ વિસ્તારમાં 7 વાડા તોડી 7,000 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યા છે. દંડ કરાયેલા જેમાં પ્રદીપ ગભુલાલ રહે ચામુંડાનગર ભીમ તળાવ અટલાદરા, ગેલા દેહુલ ભરવાડ, પ્રવીણ સોરઠિયા, અનુપ ગભરા ભરવાડ, ધુડા દેહુલ ભરવાડ, વિજય ભૂપા ભરવાડ, ભેથુ જેક્સન ભરવાડ, લાલા ભોજા ભરવાડ, જેમાં ચામુંડાનગરમાં 2,000 તથા ભીમ તળાવમાં 7,000 મળી કુલ 9,000ના દંડની વસૂલાત કરવામાં આવી હતી અને 8 ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારના અટલાદરા વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે સરકારી જગ્યા ઉપર ઢોરવાડા બાંધેલા હોય એનું યોગ્ય ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. કેટલા ઢોરવાડા છે અહીંયા? લગભગ 10 થી 12 જેટલા ઢોરવાડાઓ છે જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલું છે. અવારનવાર કોર્પોરેશનની ટીમ તથા સ્ટાફ દ્વારા કેટલ પોલિસી 2023 અંતર્ગત લાયસન્સ યા પરમિટની પરવાનગી માટે જે કંઈ બી કાર્યવાહી કરવામાં આવેલ છે તેમાં યોગ્ય પ્રતિસાદ કે રિપ્લાય મળેલ ન હોવાથી આ પગલાં વડોદરા મહાનગરપાલિકાના CNCD વિભાગ દ્વારા લેવામાં આવેલ છે. કમસે કમ 10 થી 12 જેટલા ઢોરવાડા જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલા હોવાથી મિનિમમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે કંઈ બી દંડ પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલ છે તે વસૂલ કરવામાં આવશે. ડૉક્ટર વિવેક પ્રજાપતિ.